તો આ તસવીરો હાલ આપ જોઈ રહ્યા છો જે પ્રકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિર પરિસર ખાતે પહોંચી ચૂક્યા છે અને આજે પ્રભુની નેત્રોત્સવ વિધિ યોજાવાની છે। આ સાથે જ પોલીસ દ્વારા જે સુરક્ષાને લઈને રિહર્સલ પણ કરવામાં આવનાર છે। આપ જોઈ રહ્યા છો મહેન્દ્ર ઝા સાથે હર્ષ સંઘવી મુલાકાત કરી રહ્યા છે અને તમામ તૈયારીઓને લઈને ખાસ માહિતી મેળવી રહ્યા છે। આજે વિશેષ રૂપથી મંદિરમાં ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ તસવીરો હાલ આપ જોઈ રહ્યા છો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે જગન્નાથ મંદિર પહોંચ્યા છે અને આ તસવીરો સીધી આપ જોઈ રહ્યા છો। ભગવાનની નેત્રોત્સવ વિધિની પૂજાની શરૂઆત થઈ ગઈ છે। આજે હર્ષ સંઘવી ભગવાનના દર્શન કરીને પૂજા અર્ચનામાં જોડાશે। તેઓની સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેવાના છે। આ તસવીરો સીધી જગન્નાથ મંદિરથી આપના ટેલિવિઝન સ્ક્રીન ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે આજે પોલીસ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવનાર છે એ રૂટ ઉપર કે જ્યાંથી ભગવાન 16મી તારીખે નગરચર્યા પર નીકળવાના છે। આપ જોઈ શકો છો આ તસવીરોમાં પૂજન સામગ્રી સાથે ઢોલ નગારાના તાલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નિજ મંદિર પહોંચ્યા છે। સુંદર છાબની સાથે તેઓ નિજ મંદિર પધારી રહ્યા છે અને ભગવાન જગન્નાથજીને આ છાબ તેઓ અર્પણ કરશે, પૂજન અર્ચન કરશે। નેત્રોત્સવ વિધિમાં તેઓ જોડાશે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ આજે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં આવી પહોંચ્યા છે। શહેર પ્રમુખ પ્રેરક શાહ પણ તેઓની સાથે ઉપસ્થિત છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ટૂંક જ સમયમાં મંદિર ખાતે આવી પહોંચશે। આ તસવીરો આપ જોઈ રહ્યા છો। પોલીસનો પણ જે રીતે લોખંડી બંદોબસ્ત અહીંયા જોવા મળી રહ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મંદિરમાં આજે પૂજન અર્ચન કરશે। ભગવાન જગન્નાથજી નિજ મંદિર પરત ફર્યા છે। ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે તેઓ પરત ફર્યા। મંદિરમાં મૂર્તિ સ્થાપન બાદ નેત્રોત્સવ વિધિ શરૂ કરવામાં આવી છે। 8 વાગ્યાથી વિવિધ પૂજન અર્ચન મંદિરમાં ચાલી રહ્યા છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિર પરિસર ખાતે ઉપસ્થિત છે અને આ તસવીરો હાલ આપ આપને બતાવી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી પણ મંદિર પરિસર ખાતે પહોંચી ચૂક્યા છે। 149મી રથયાત્રા આ વખતે ડેપ્યુટી ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જઈ રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જઈ રહ્યા છે। અનેક જે પદાધિકારીઓ છે ભાજપના તે પણ આવી પહોંચ્યા છે અને તે પણ જઈ રહ્યા છે। તે દ્રશ્યો જે કેમેરામાં કેદ થઈ રહ્યા છે। અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં કહી શકાય કે મુખ્ય ઉત્સવ દરમિયાન જે ધ્વજારોહણ છે તેનું ખૂબ જ સંકેત અને ભગવાનની જે કૃપા છે તેનું પ્રતીક માનવામાં આવતો હોય છે અને ધ્વજા ભગવાન જગન્નાથજીની વિજય, રક્ષણ અને દિવ્ય ઉપસ્થિતિનું પ્રતીક માનવામાં આવતું હોય છે અને મંદિરના શિખર પર નવી ધ્વજા ચડાવી ભગવાનને સમર્પણ અને અખંડ ભક્તિ છે તેનું પ્રતીક છે તેવી માન્યતા રહેલી છે કે ધ્વજાના દર્શન કરવાથી પણ ભગવાન જગન્નાથના દર્શન જે પુણ્ય છે તે પ્રાપ્ત થતું હોય છે અને ધ્વજારોહણ પછી પણ મંદિર અને સમગ્ર શહેરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે જે પ્રાર્થના છે તે અહીંયા કરવામાં આવશે। તમામ જે અધિકારીઓ છે તે પણ ભાજપના આવી પહોંચ્યા છે। મહત્વ છે કે તેના સિવાય પણ ધ્વજારોહણ ખૂબ જ મહત્વ રહેલું હોય છે કારણ કે જે ધ્વજારોહણ છે ભગવાનના મહોત્સવનો પ્રારંભ તરીકે પણ જોવામાં આવતું હોય છે અને ધ્વજા પવનમાં સતત લહેરાતી રહે છે જે ભગવાનની અવિરત જે અને ભક્તોની જે રક્ષા છે તેનું પ્રતીક માનવામાં આવતું હોય છે। ખાસ કરીને ધ્વજારોહણ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, પૂજા અર્ચના અને આરતી કરવામાં આવતી હોય છે જેમાં મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ઉપસ્થિત રહેતા હોય છે। તમામ ગુજરાત કેમેરા કેદ થઈ રહ્યા છે કે જે ધ્વજારોહણની વિધિ છે તે કરતા છે કે પટેલ આવી પહોંચ્યા છે। જે ભાજપના જે પદાધિકારીઓ છે તે પણ આવી પહોંચ્યા છે। સાથે વાત કરવામાં
પહોંચ્યા છે. ભાજપ હાલે ધારાસભ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે. એટલે કે આજે ખૂબ જ મહત્વની આજે વિધિ છે અને આ જ વિધિમાં ભાગ લેવા માટે તમામ જે લોકો છે તે ભક્તો સાથે આવી પહોંચ્યા છે. ધ્વજારોહણ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, પૂજા અર્ચના અને જે આરતી છે તે કરવામાં આવતી હોય છે, જેમાં મોટી સંખ્યામાં જે ભક્તો છે તે પણ ઉપસ્થિત રહેતા હોય છે. અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં જે ધ્વજારોપણ વિધિ છે તેનું ખૂબ જ વિશેષ જે ધાર્મિક મહત્વ હોય છે અને મંદિરના શિખર પર ચઢાવવામાં આવતી જે ધ્વજા છે તે ભગવાનના વિજય, રક્ષણ અને કૃપાનું જે પ્રતીક છે તે પણ માનવામાં આવે છે. રથયાત્રા સહિતના મહત્વના જે ઉત્સવો હોય છે તે પહેલા ધ્વજારોહણ કરીને મહોત્સવનો જે શુભ પ્રારંભ છે તે કરવામાં આવે છે. તેવી માન્યતા છે કે ધ્વજાના દર્શન કરવાથી પણ ભગવાન જગન્નાથજીના દર્શન જેટલું જે પુણ્ય છે તે પ્રાપ્ત થતું હોય છે અને ભક્તોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવતી હોય છે. એટલે કે દર વર્ષે આ દિવસે ધ્વજારોહણ છે તે પહેલા કરવામાં આવતું હોય છે. એટલે કે નેત્રોત્સવની વિધિના દિવસે જ સૌ પહેલા ધ્વજારોહણની જે વિધિ છે તે કરવામાં આવતી હોય છે. તમામ જે દ્રશ્યો છે તે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે નાયબ મુખ્યમંત્રી મંત્રી જે ધ્વજા છે તે પોતાના માસ્ક લઈને જઈ રહ્યા છે. તેમની સાથે મંદિરના જે મહંત સ્ટાફ છે તે પણ જોવા મળી રહ્યા છે અને હવે ટૂંક જ સમયમાં જે ધ્વજારોહણ છે તે શરૂ કરવામાં આવશે. સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોવા મળતા હોય છે. દર વર્ષે કહી શકાય કે આ વિધિ છે તે કરવામાં આવતી હોય છે. ખૂબ જ મુખ્ય મહત્વ હોય છે. આ વર્ષે પણ કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ ધામધૂમથી જે ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે. અમદાવાદના ઐતિહાસિક જગન્નાથજી મંદિરમાં પણ ધ્વજારોહણનું વિધિનું વિશેષ જે ધાર્મિક મહત્વ રહેલું હોય છે. મંદિરના શિખર પર ચઢાવવામાં આવતી ધ્વજા માત્ર એક પરંપરા નથી, પરંતુ ભગવાન જગન્નાથજીની દિવ્ય પણ માનવામાં આવતી હોય છે. વિજય, શક્તિ અને ભક્તોની રક્ષાનું જે પ્રતીક છે તે પણ માનવામાં આવતું હોય છે. વર્ષ દરમિયાન અનેક પ્રસંગોએ જે ધ્વજા છે તે બદલવામાં આવે છે, પરંતુ રથયાત્રા પૂર્વે અને અન્ય મહત્વના ઉત્સવો દરમિયાન થતું જે ધ્વજારોહણ છે તો ખૂબ જ વિશેષ જે મહત્વ રહેલું હોય છે. તમામ જે દ્રશ્યો છે તે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીનમાં કેદ થઈ રહ્યા છે. ખાસ કરીને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જોઈ શકાય છે કે તે જે ધ્વજારોહણની જે મુખ્ય પૂજા છે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા તો જે રીતે આપ ધ્વજારોહણના આજે તસવીરો આપ જોઈ રહ્યા છો, હર્ષ સંઘવી અત્યારે મંદિર શિખર ઉપર ધ્વજા ચડાવી રહ્યા છે. આજે જગન્નાથ મંદિરે ધ્વજારોહણની આ તસવીરો. વર્ષમાં એક દિવસ આજના દિવસે આ ધ્વજારોહણ થાય છે. અમદાવાદના ખાસ પર્વ સમાન, અસ્મિતા પર્વ સમાન અને દેશભરમાં જગન્નાથપુરી બાદ જેની સૌથી વધુ રાહ જોવાય તેવી રથયાત્રા અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રા, જે આ વર્ષે 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવનો આજથી ત્રિદિવસીય કાર્યક્રમની શરૂઆત અને સીધા દ્રશ્યો મંદિર શિખરથી ધ્વજારોહણના આપ જોઈ રહ્યા છો. હર્ષ સંઘવી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. મંદિરના શિખર ઉપર ધ્વજા લહેરાઈ રહી છે. સંતો મહંતો ઉપસ્થિત છે અને દિલીપદાસજી બાપુ પણ આપ જોઈ રહ્યા છો તસવીરોની અંદર. આજે ધ્વજા મંદિરના શિખર ઉપર જે ચડાવવામાં આવી છે તેની આ તસવીરો સામે આવી રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. તેઓની સાથે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે તસવીરો સામે આવી છે ધ્વજારોહણની. આપ જોઈ રહ્યા છો મંદિર પરિસર ઉપર ભાવિ ભક્તો કે જે પ્રભુના દર્શન નથી કરી શકતા, ઘણા એવા વડીલો કે જે આ ભીડમાં પ્રભુનો ચહેરો જોવા માટે નથી પહોંચી શકતા, સમર્થ હોય છે, તેઓ આ ધજાના દર્શન કરીને પણ ભાવ વિભોર થાય છે, ધન્ય થાય છે. આજથી રથયાત્રાનો ત્રિદિવસીય કાર્યક્રમની જે શરૂઆત છે તે થઈ રહી છે.
આજે વિવિધ ધાર્મિક અને વૈદિક વિધિઓના ભક્તિસભર પ્રારંભ આજથી થઈ રહ્યું છે, જ્યારે મુખ્ય ઉત્સવ એટલે કે અષાઢી બીજના પવિત્ર દિવસે 16મી જુલાઈ ગુરુવારે સવારે 7 વાગે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી નગરચર્યા પર નીકળશે. આજે વહેલી સવારે તેમની ત્રણેય ભગવાનની મૂર્તિઓ ગર્ભગૃહમાં લાવવામાં આવી. મોસાળીથી પ્રભુની જ મંદિર પરત આવ્યા અને હવે નેત્રોત્સવની પૂજન વિધિ જે છે તે મંદિર પરિસરમાં કરવામાં આવી રહી છે. આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ બપોરે 11 વાગે ખાસ ભંડારો થશે અને તમામ ભાવિ ભક્તો કે જે મંદિર પરિસર ખાતે ઉપસ્થિત છે તેઓ માટે વિશેષ રૂપથી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ પણ ભક્ત અહીંયા દર્શન કરવા માટે આવે અને ભૂખ્યું ન જાય તેવા આશયની સાથે મહાભંડારાનું આયોજન નિજ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના આજે કરશે. સાથે જ 31,000 પોલીસ કર્મીઓના બંદોબસ્ત સાથે હર્ષ સંઘવી ચાલીને જાતે પોતે રથયાત્રા રૂટનું નિરીક્ષણ આજે કરવાના છે. હાલ મંદિર પર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, આઈબીના વડા અશોક કુમાર યાદવ, સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત છે અને તમામની હાજરીમાં આજે આ ધ્વજારોહણ જે છે તે કરવામાં આવ્યું. ભક્તો આચરણનો લાભો લેવા માટે મોટી સંખ્યામાં નિજ મંદિર ખાતે ઉપસ્થિત છે અને ધ્વજાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે, ભાવ વિભોર થઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, હર્ષ સંઘવી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ધ્વજારોહણ બાદ તેઓ નીચે આવી રહ્યા છે. હવે પૂજા અર્ચનામાં તેઓ જોડાશે અને આ જે રથયાત્રા પહેલા જે મહત્વપૂર્ણ વિધિ છે ધ્વજારોપણની તે પૂર્ણ કરવામાં આવી છે અને ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ મહત્વપૂર્ણ જે વિધિ છે તે પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદની જે ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં જે ધ્વજારોહણ વિધિ છે તેનું ખૂબ જ મહત્વ ધાર્મિક રહેલું હોય છે અને મંદિરના શિખર પર ચડાવવામાં આવતી જે ધ્વજા છે તે માત્ર એક પરંપરા જ નથી, પરંતુ ભગવાન જગન્નાથજીની દિવ્ય જીત છે તેનું પણ પ્રતીક હોય છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, હર્ષ સંઘવી હવે મંદિર પરિસરમાં જઈ રહ્યા છે અને પૂજા અર્ચનામાં તેઓ ભાગ લઈ રહ્યા છે. આજે મંદિર પરિસર ખાતે નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે તેમાં તેઓ ભાગ લેશે. વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ, મંત્રીઓ તેઓની સાથે ઉપસ્થિત છે. ધ્વજારોહણ બાદ હર્ષ સંઘવી નેત્રોત્સવની પૂજા વિધિમાં જોડાશે. આ તસવીરો આપ જોઈ રહ્યા છો અમદાવાદના અસ્મિતા પર્વત સમાન અને દેશભરમાં જગન્નાથપુરી બાદ જેની સૌથી વધુ રાહ જોવાય છે તે જગન્નાથજી મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવનો સત્તાવાર ત્રિદિવસીય કાર્યક્રમ આજથી શરૂ થઈ રહ્યો છે. આજે વિવિધ ધાર્મિક અને વૈદિક વિધિઓ ભક્તિસભર પ્રારંભ થઈ છે, જ્યારે મુખ્ય ઉત્સવ 16મી તારીખે અષાઢી બીજના દિવસે સવારે 7 વાગે જ્યારે ભગવાન નગરચર્યા પર નીકળશે તેમના બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની સાથે અને જે ભક્તિ ક્ષણ, ઐતિહાસિક ક્ષણ, સૌ કોઈ તેના સાક્ષી બનવા આતુર છે. 149મી રથયાત્રા તસવીરોમાં આપ જોઈ રહ્યા છો. હર્ષ સંઘવી મંદિર પરિસરમાં જઈ રહ્યા છે. પૂજા અર્ચનામાં તેઓ જોડાશે અને તેની સાથે જ જે આજે પોલીસ દ્વારા રિહર્સલ રાખવામાં આવ્યું છે, 31,000 પોલીસ કર્મીઓના બંદોબસ્ત સાથે હર્ષ સંઘવી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ આજે તેઓ કરશે. અને હાલ આપ તસવીરોમાં જે પ્રકારે જોઈ રહ્યા છો તેઓ મંદિર પરિસરમાં ગર્ભગૃહમાં પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં પૂજા વિધિની શરૂઆત થશે. પ્રભુના નેત્રોત્સવના દર્શન ગુજરાત ફર્સ્ટ આપને કરાવશે. ઘરે બેઠા
આપ ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકશો। આ ધ્વજાના દર્શન આપ કરી રહ્યા છો। ધ્વજારોહણ આજે જે મંદિર પરિસર પર, મંદિર શિખર પર કરવામાં આવ્યું। વર્ષમાં એકવાર આજના જ દિવસે જે ધ્વજારોહણ કરવામાં આવે છે। આપ ભલે મંદિર સુધી દર્શન કરવા માટે નથી પહોંચી શકતા, પણ અમે તમામ વિધિઓની તમામ ઝાંખી આપને ઘરે બેઠા જ બતાવીશું। પ્રભુના દર્શન પણ ટૂંક જ સમયમાં આપને કરાવીશું। પ્રભુના નેત્રોત્સવના દર્શન અને દિવસભર રથયાત્રાનું મહા કવરેજ ગુજરાત ફર્સ્ટ સૌથી ઝડપી આપને કરાવશે।